આ જ પાત્ર મળે, સારું પાત્ર જ મળે. જ્યારે બધાનું વેચાઈ ગયું, કારણ કે મારી સાથેના જે બીજા છોકરાઓ હતા બધાએ કીધું કે તો રાજ્યમાં નંબર, મોનો એક્ટિંગમાં આમ તેમ સ્પર્ધામાં છે. એટલે મને એમ જ લાગતું હતું કે ચલો એ લોકોની મને ટેલેન્ટ તો જોવા મળશે, એ લોકો કેમ કામ કરે છે. અને બધા સારા સારા નાટકના કલાકારો એમ. એટલે એક બાજુ નાટક, એટલે નાટક છે એનું ટેલેન્ટમાં ઘણો બધો સમય હોય, લગભગ 1 કલાકનું નાટક થઈ જાય. અને મારા 2 નૃત્ય પછી. એ સમયે મેં એક વેસ્ટર્ન ડાન્સ પણ એક છોકરીના હું સંપર્કમાં આવ્યો. તો અમે બે એવું નક્કી કર્યું કે ચલો આપણે એ સમયે એને ડિસ્કો કહેતા. એ જે નૃત્ય રજૂઆત કરવાની, આ નામ મને જરાય ન ગમે, આ નામ જ ન ગમે ડિસ્કો. પણ છતાં હું જે આખું માહોલ એવું હતું, મેં કીધું ચલો એમાંય આપણે, એણે મને કીધું કે આપણે આ પ્રકારનું વેસ્ટર્ન ડાન્સ રજૂ કરીએ. તો એટલે એમાં એ પ્રકારની વાર્તા છે કે 2 પ્રેમી છે. આખું નૃત્યનું જ કમ્પોઝિશન છે. 15 મિનિટનું વર્કિંગ હતું નૃત્યના સ્ટેપ ઉપરનું. વેસ્ટર્ન ડાન્સનું આખું કમ્પોઝિશન હતું. એમાં એવું છે કે 2 પ્રેમી છે, એ લોકો આમ એવું બતાવે છે, શરૂઆતમાં એ લોકોનું પ્રેમ બતાવે છે કે એ રીતે કેમ એ લોકો મળે છે નૃત્યમાં જ. વેસ્ટર્ન ડાન્સનું આખું કમ્પોઝિશન હતું. મેં જ કર્યું હતું આખું કમ્પોઝિશન. જે પ્રકારનું આખું મ્યુઝિક હતું એ પ્રકારનું આખું એનું કમ્પોઝિશન હતું. પછી થોડા સમય પછી એ લોકો 2 છૂટા પડી જાય. પછી મારા બ્રધર પાસે ત્યારે લેડીઝ ગિટાર. તો મને એમ થયું ચલો આનો એ ડાન્સમાં ઉપયોગ કરીએ. એટલે કારણ કે એના પોઝ સરસ મળે. તમે ગિટાર છે તો ગિટાર સાથેનો ડાન્સ હોય તો એના પોઝ સરસ મળે. 2 જણનો ડાન્સ હોય તો એના પોઝ સરસ મળે. એટલે એમાં અમે આખો ડાન્સ તૈયાર કર્યો. આ જાતતો કે એમાં એવું છે કે 2 પ્રેમીઓ ઇન્ટ્રોડક્શન થાય છે, 2 મળે છે, સાથે જીવે છે. પછી એક જીવનનો એવો સમય છે કે 2 છૂટા પડી જાય છે. પછી આ જે છોકરો છે એ એવી જાતનો વાયદો કરે છે, પ્રોમિસ કરે છે છોકરી સાથે કે ના હું આગળ પણ તને મળીશ જ અને હું તારી સાથે જ જીવન જીવીશ, એવી જાતનો એ વાયદો કરે છે. પણ એ એવું બને છે, અમે નૃત્યમાં એવું બતાવ્યું હતું કે એ છોકરો પછી એને મળી નથી શકતો લાંબા સમય સુધી. એટલે છોકરી છે એની યાદમાં આખરી પોઈઝન ખાઈને એને એમ થાય છે કે છોકરાએ મને દગો દીધો, એટલે એનું મૃત્યુ થાય છે. ને એ છે એ એક જગ્યાએ આ રીતે એની લાશ પડે છે અને છોકરો છે એને મળવા માટે જાય છે તો એની લાશ પડી હોય છે. પછી એની જે લાશ છે એના ખભા ઉપર મૂકી અને આમ સ્ટેજમાંથી નીકળે છે. આ આખું નૃત્યનું કમ્પોઝિશન. પછી જ્યારે ટેલેન્ટ હોય તો એમાં તમારે રજૂ કરવું પડે, સિલેક્શન માટે નૃત્ય રજૂ કરવું પડે. તો એ સમયે અમારું આ જે કમ્પોઝિશન છે એટલું બધું એડવાન્સ ગણાયું, એટલું બધું કે પ્રોફેસરોએ ના પાડી કે ના આવું સીન ન ચાલે કે તમે ખભા ઉપર છોકરીને આમ નાખીને જતા હો. તો અમે સરને એમ કીધું સર એ કાઢી નાખીએ આપણે. જ્યાં છોકરીની લાશ પડી છે ત્યાં છોકરો આવીને ગિટાર ઉપર છેલ્લે ગીત વગાડે છે. તો સર કે ના હું તમને પ્રિન્સિપાલની રજા લેવી મળે એમ. એટલે એ અમારું ગીત પાસ ન થયું. મારા 2 નૃત્ય પાસ થઈ ગયા. ગોરીતુરી પેંજનિયાએ પાસ કર્યું અને નાચે મન મોરા એ પણ પાસ કર્યું. એ સમયે ઘટના બહુ સરસ બની. હું મારી ધૂનમાં એકવાર અમે સ્કૂલની કોલેજની ટેલેન્ટમાં કામ કરતા હતા. મારા હાથમાં ગિટાર, અમારી 3 માળની કોલેજ. તો મને શું આમ અંદરથી હું મારી મસ્તીમાં એક હાથમાં ગિટાર, હું કોલેજ અમારી અગાસી ઉપર વર્કિંગ ચાલતું હતું, સિલેક્શન અને એની જે કેટલીક પ્રેક્ટિસ હોય નાટકની ને, મારા હાથમાં ગિટાર. તો મને શું સૂઝ્યું, હું જે કોલેજનું જે ઉતરવાનું દાદરા પાસે જે હોય કઠોળો, એના ઉપર બેસીને હું નીચે ઉતર્યો કઠોળો. તો પટાવાળો છે ને બરાબર જ્યાં હું ઉતર્યો ત્યાં જ 2 હાથ એકદમ જોરદાર મસ્ક્યુલર પટાવાળો એ આમ કરીને ઊભો. જેવો હું નીચે ઉતર્યો એણે મારું કોલર પકડ્યું. ચલો એ કે પ્રિન્સિપાલના રૂમ. પછી એણે પ્રિન્સિપાલને આગળ જઈને કહી આવ્યો કે આ છોકરો આ રીતે કઠોળા ઉપરથી ઉતરતો. હું અંદર ગયો પ્રિન્સિપાલ પાસે, હાથમાં ગિટાર. પ્રિન્સિપાલે મારી સામે જોયું. મને કે શું કરતા હતા? સર કાંઈ નહીં. એકદમ જાણે હું આમ નિર્દોષ છું, મેં કાંઈ કર્યો જ ન. ને મને તો સમજાય નહીં શું કામ લે. પટાવાળો કે શું તમે ઉપરથી નહોતા ઉતરતા કઠોળા ઉપરથી? હા મેં કીધું ઠીક છે. પગથિયા શેના માટે રાખ્યા છે પ્રિન્સિપાલ? મેં કીધું હા સર સાચી વાત. પછી મને કે આ શું છે? મેં કીધું ગિટાર. કે શું કરવાનું છે ગિટારથી? તો મેં આખી વાત રજૂ કરી કે મેં ટેલેન્ટમાં. તો પછી પ્રિન્સિપાલ ખુશ થઈ ગયા. કે ભલે બીજી વાર કઠોળા ઉપરથી નીચે નથી ઉતરવાનું, વ્યવસ્થિત રીતે તમારે દાદરા ઉપરથી ઉતરીને કોલેજમાં. કે કયો શેમાં ભણો છો? મેં કીધું બાયોકેમિસ્ટ્રી.
કે BSc બાયોકેમિસ્ટ્રી તમે કેટલા સિન્સિયર હોવા જોઈએ, ભવિષ્યના તમે આમ છો તેમ છો, ડૉક્ટરો સાથે જોડાવાનું છે, લેબોરેટરી ખોલવાની, બોલતા જાય. મારી અંદરથી થાય ના એ કેમ હું નથી, કઠોળો ઉતર્યો છું. એ જ બતાવે છે કે ભવિષ્ય આ મારું. ને આ જે અમારો કાર્યક્રમ ગોઠવાયો કુદરતી, એ ગોઠવાયો ટાઉન હોલ, કે જેમાં મને દેખાતું મારું નૃત્ય, કે ટાઉન હોલમાં તો મારું નૃત્ય હું રજૂ કરીશ જ. મને બહુ જ ગમે અમદાવાદનું ટાઉન હોલ. તો મેં જેવું અમદાવાદના ટાઉન હોલમાં નૃત્ય રજૂ થયા, મારા 2 નૃત્ય રજૂ થયા, એક નાટક, અને નાટકમાં મારું પરફોર્મન્સ, આ વાત મેં તમને નાટ્યકલામાં કીધી હશે, આ ઈ નાટક, કે જેવો હું સ્ટેજ ઉપર ગયો તો મને એમ જ થાય કે હું અમરીશ પુરી છું. મારો જે રોલ હતો એ એવો હતો કે આમ આખું એક બોમ્બેનો માળો બતાવે છે, એ માળાનો હું માલિક છું. મારું ડ્રેસિંગ એવું વૃદ્ધ તરીકે મારે રજૂ થવાનું હતું. તો હાથમાં બંકોડો, પછી આમ ધોતિયું, આખી સ્ટાઇલ એવી છે. ને મને ખબર નહીં, હું ગયો, મને અમરીશ પુરી આમે બહુ ગમે. એટલે જે બધા નાટકના કલાકારો ને, જેણે નાટ્યકલા જેનામાં ઇનબોર્ન છે ને, એની સાથે આ સાવ સામાન્ય ઘટના છે. ઓચીદું કોક ઘૂસી જાય અંદર ને પછી તમે એના જેવા થઈ જાઓ કે ના હું બરાબર આખું નાટક મેં રજૂ કર્યું ને મને એમ જ થાય કે હું અમરીશ પુરી, એની આખી બધી જે આગળ જોયેલા જેટલા ફિલ્મની સ્ટાઇલ હોય એ જ મારી અંદરથી આવતી હોય રજૂઆતમાં. એટલે નાટક તો મારું જબરજસ્ત ગયું એમ. ઇવન મારી સામેના જે કલાકારોનો હું ઇમ્પ્રેસ હતો, એમાંય મને એમ લાગ્યું કે ના, એ લોકો કરતાં મારી એક્ટિંગ મારી સારી, કારણ કે આમે રૂઆબદાર જમીનદારની એક્ટિંગ હતી મારી. ખાલી એમાં મારી આ લોકોએ જે નિર્ણાયકોએ ભૂલ એટલી કાઢી કે હું માળામાં બધા જે ત્યાં ભાડુઆત છે, કોઈ પૈસા નથી દેતા, તો હું બધાની પાસે ધાકધમકી કરીને પૈસા મેળવવાની ટ્રાય કરું છું. એ મારો રોલ. પણ એમાં એક જે ભાડુઆત છે એના ઘરે હું મારી સાલ પછાડી આવું છું, ને સાલ પાછી મૂકીને હું જતો રહ્યો. એ નિર્ણાયકોએ કીધું કે આ જાતનો જમીનદાર હોય એનાથી આ ભૂલ થાય જ નહીં, કે સાલ તો પછાડે જ નહીં, આટલી મોંઘી જે પોતાના હાથ. એટલે આ ને મને જાણવા સરસ મળ્યું કે આટલું બધું આ લોકો જોવે, કે જ્યારે નિર્ણાયક નાટકની કામગીરી ચાલતી હોય કે કોને પહેલો નંબર આપવો, બીજો નંબર, બહુ નજીકના જ્યારે નંબર આવી જાય એટલે એણે કીધું કે બાકી બધામાં તમારો ક્રમાંક બહુ સારો છે, પણ આ જે તમે રજૂ કર્યું, તમે ઓરિજિનલે ઘણું તમારું કર્યું, પણ જે તમે આ ઓરિજિનલ રજૂઆત છે યોગ્ય ન કહેવાય, આમ ન થાય. તો મને એવો ઘણો અંશ જોવા મળ્યો. આવું ઘણું મને પ્રાપ્ત થયું આ જ નાટકમાં, કે આટલી હદે આપણે સૂક્ષ્મ રીતે નાટક જોવાય. નિર્ણાયક છે આટલી હદે જોવે, તમારું બેસવું ઉઠવું, તમે સ્ટેજના કયા કોર્નર ઉપર ગયા, તમે માઇકમાં જ્યારે સંવાદ રજૂઆત કરવાની છે, કારણ કે ત્યારે શું હતું, એ સમયમાં 2 થી 3 માઇક હોય ને સ્ટેજ ઉપર હોય, એમાં એકાદ લટકતું માઇક હોય અને 2 આજુબાજુ માઇક હોય. એટલે એ લોકો જોવે કે જ્યારે તમારે સંવાદ રજૂ કરવો છે ત્યારે તમે યોગ્ય સ્થાન ઉપર જઈને બોલો છો. તમે જે નાટકની ઇન્ટરેક્શન છે, જેમ કે હું ભાડુઆતના ઘરમાં છું તો હું પાછળ 2 હાથ રાખીને આંટા મારું, એ મારી ઓરિજિનાલિટી ત્યાં જ આવે. મને એમ થાય હું માલિક છું તો આમ પોતે જ આવે. જ્યારે તમારામાં નાટક ઇનબોર્ન હોય, એ કલા ઇનબોર્ન હોય, તો તમે દરેક વખતે, જેમ હું કહું છું કે નૃત્યમાં તમે અલગ અનુભવ, તો અભિનય એવી વાત છે. બધું જેમ કે ચિત્ર છે, અભિનય છે, સાહિત્ય છે, બધી જ કલાઓ જેમ તમારામાં પોતાની અંદરથી આવતું હોય, પ્રાણમાંથી આવતું હોય અભિનય, તો એ આખો અલગ જ હોય. તો હું પોતે જોઉં કે અમારી ત્યાં જે પ્રેક્ટિસ થઈ હતી એમાંથી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ એમ. એટલે જે મારી સામેના છોકરાઓ હતા એ સારા ટેલેન્ટવાળા હતા, તો એ લોકોના અભિનયનો મારો રિસ્પોન્સ આપવો, કે મારા અભિનયને એ લોકો જે રિસ્પોન્સ આપતા હતા, અમારી વચ્ચે ઘણી નવી ઇન્ટરેક્શન થતી હતી. તો એ લોકો બરાબર જોઈએ ને અમારી આવી કોઈ ભૂલ ન થાય. અમે જેટલા જણા હતા કે માઇક છે એ અમે ચૂકી જઈએ બોલવામાં, બરાબર કોઈ પણ એક્શન અમે કરતા હોય, જેમ કે હું આંટા મારું છું સ્ટેજ ઉપર, પણ મારે ડાયલોગ બોલવાનો છે તો બરાબર કાં ડાબી બાજુનું માઇક છે એના ઉપર આવી જાઉં, અથવા જમણી બાજુનું માઇક છે એના ઉપર આવી જાઉં. એટલે આવી બધી જે નાની વાત, કે મને એટલો ખ્યાલ નહીં, કારણ કે નાટકમાં આટલું કીન ઓબ્ઝર્વેશન થાય એવો મને ખ્યાલ નહીં. પણ એ લોકોએ જે મારું વર્ણન કર્યું, સમજાવતા હતા કે જ્યારે તમે આગળ નાટકમાં કામ કરો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું. એટલે એ લોકો મને એમ માનતા હતા કે હું આટલો બધો અભિનયમાં મને રસ છે, તો આગળ નાટકમાં જે કોમર્શિયલ નાટકો હોય બધા કરતા જ હોય, કારણ કે જે લોકોને નાટકમાં રસ હોય કોમર્શિયલ નાટકમાં એ લોકોને ચાન્સ મળે કે આગળ કામ કરવું, ફિલ્મ કે નાટક, તો એ લોકો મને બધું
સમજાવતા બહુ સરસ રીતે હતા કે તમારે શું શું જે તમારી નાની નાની ભૂલ થઈ, આવી ભૂલ ન હોવી જોઈએ. આ તમારું મુખ્ય પાત્ર છે ને આમ ન વર્તે, જમીનદાર આમ ન કરે, કાંઈ કોઈ ભાડું આપતા ઘરે જાય તો કાંઈ પોતાની મોંઘી સાલ આમ પછાડે અને પછી ત્યાં ને ત્યાં જ મૂકીને એ કાંઈ ડાયલોગ ન બોલે. એટલે આ ભૂલને કારણે એ લોકોએ મને નાટકની અંદર 2nd નંબર આપ્યો. ને આ તો કોઈ ત્યારે એ જે વાત છે એ મારા માટે કોઈ મોટી ન હતી કે મારો બીજો નંબર. મને ત્યારે નવાઈ લાગી કે આવા કલાકારો વચ્ચે આ લોકોએ મને બીજો નંબર આપ્યો. પણ આ જગ્યાની હું તમને જે નૃત્ય સાથે જે મારી સંબંધિત એક મુખ્ય વાત કહું એ આ કે જે હું તમને કહું કે મને જ્યારે હું અમદાવાદ ગયો તો મને અમદાવાદના ટાઉન હોલમાં નૃત્ય રજૂ કરવા માટેની બહુ આંતરિક લગાવ હતો કે ના અહીંયા હું નૃત્ય રજૂ કરું તો, અથવા મને આવો ચાન્સ મળે તો રજૂ કરવાનું, જેવું મેં ભુજમાં રજૂ કર્યું. પણ જેવા આ 2 નૃત્ય મેં રજૂ કર્યા કે મારી અંદરથી આ ભાવ સંપૂર્ણ અને એ મેં ત્યાં જ અનુભવ્યો કે મને એમ જ લાગ્યું કે બસ મારું ટાઉન હોલ સાથેનું કામ પૂરું, કે બસ હવે મને આગળ અહીંયા કાંઈ કામ કરવું નથી. અને આ જે મારું કામ મેં કર્યું ત્યાંથી મને એક સ્લાઇટ ગુંગળામણ શરૂ થઈ હોલની અંદર. મેં પહેલી વાર હોલમાં, મિત્ર આટલો સરસ ટાઉન હોલ છતાં મેં પહેલી વાર કાંઈક ગુંગળાતું હોય મારી અંદર એવું મેં અનુભવ્યું. જાણે મારા માટે સ્ટેજ પૂરું થતું હોય ને આમ. એની જે પહેલો અનુભવ હતો કે ના, જે લાઇટોમાં મેં કામ કર્યું, અથવા તો જે રાતના 9 વાગ્યાથી ટેલેન્ટ ચાલુ હતી અને 9 થી 12, 1:30 વાગ્યા સુધી જે ટાઉન હોલમાં કામ કર્યું, પછી એના મેકઅપ, લાઇટો સામે કામ કરવું, મને એક આંખોમાં પણ આમ અંધાપા જેવું લાગે આટલું લાંબુ નાટક, એટલે લાઇટો સામે કામ કરવું, ફ્લેશ લાઇટો, એમાં નૃત્ય રજૂ કરવા, નૃત્યના કોસ્ચ્યુમ. એની સાથે એક વાત મને સ્પષ્ટ લાગે કે આ ભાગ મારો પૂરો, જાણે ત્યાં પૂરું જ થઈ ગયું હોય કે બસ આ ટાઉન હોલમાં હવે મારે બીજી વારે મને ધારો કે તક ન મળે તો મારા પ્રાણમાંથી કોઈ મેં ઈચ્છા ન અનુભવી. એટલે જેને આપણે કલાને જ્યારે તમે આધ્યાત્મ સાથે જોડો ત્યારે એ જે યાત્રા છે એ કેવી છે? અનંત યાત્રા છે. પરમાત્મા અનંત, તો કલાની યાત્રા એ અનંત વિસ્તાર. તો તમે જ્યારે આવા પડાવ પાર કરો એની હું તમને વાત કરું છું કે જ્યારે ટાઉન હોલ સાથેનું મારી એક વખતની અદમ્ય ઈચ્છા કે મારે આમાં રજૂ કરવું છે નૃત્ય, અને જ્યારે મેં નૃત્ય રજૂ કરી લીધું અને નૃત્ય પાછળ મેં જે મારા માટે જે શક્યતમ ત્યાં ચાન્સ હતા નૃત્યની પ્રેક્ટિસ કરવા માટેના, કારણ કે ઘરમાં એવું માહોલ નહીં કે હું આ પ્રેક્ટિસ કરી શકું, તો ક્યારેક મારે મિત્રના ઘરે જવું પડે, પછી મિત્રના ઘરે અવેલેબલ હોય, કોઈ મહેમાન ન હોય, જ્યારે કોઈ હોય નહીં ત્યારે મને બોલાવે ને ત્યારે હું આ પ્રેક્ટિસ કરી શકું આજે રજૂ કરવાના નૃત્ય. બાકી બધું મારે એમને જ કરવું પડે આમ કલ્પનાથી કે આ મ્યુઝિકમાં હું આવી રીતે કરીશ, આમાં આ રીતે બેસાડીશ, એમ કરીને કલ્પનાથી કરીને મેં આ 2 નૃત્યો રજૂ કર્યા. તો મારી અંદરનું જે નૃત્યનો સંબંધ હતો અથવા નૃત્ય સાથેનું જે ઊંડાણ હતું, મારા પોતાનું જે આગવું નૃત્ય હતું, એમાંય મારી અંદર બહુ કામ થઈ ગયું. તો જ્યારે મેં સ્ટેજ ઉપર આ રજૂ કર્યું ત્યારે એટલું પૂરા પ્રાણથી મેં રજૂ કર્યું કે એ આયામ મારો ત્યાં મેં પૂરો થઈ ગયેલો જ અનુભવ્યો કે બસ હવે આમાં મને આગળ હું કામ નહીં કરું, આગળ મને અહીંયા ચાન્સ ન મળ્યો ટાઉન હોલમાં નૃત્ય રજૂ કરવાનું, તો મારી અંદરથી કોઈ ઈચ્છા ન રહી એ સમયની. પછી જ્યારે મેં આખું જ પૂરું થઈ ગયું મારું આ વર્ષ, તો જે મારો જે છેલ્લો સમય હતો જે BScમાં કામ કરવાનું, એટલે જે મેં બધા જ જે કલામાં અથવા તો જે યોગમાં જે મહેનતથી મેં કામ કર્યું હતું, તો મને છેલ્લે એમ થયું કે ના હવે જે છેલ્લો જ સમય છે, કારણ કે બીજી વાર હું સાયન્સમાં આવીશ નહીં, બીજી અમારો સાયન્સ સાથેનો છેલ્લો સંબંધ હું પસાર કરું છું આ પૃથ્વી ઉપરનો, જે મારું વિજ્ઞાનનું કામ છે મારું છેલ્લું છે. તો મને અંદરથી એક એમ થાય કે અમારે છેલ્લા 3-4 મહિના જ, તો હું પૂરા પ્રાણથી લાગું આ વિષયની તૈયારીઓમાં કે હવે મારે બીજી વાર તો ભણવાનું જ નથી. અંદરથી એમ જ થયા કરે કે બસ આમ જાણે છેલ્લો સંબંધ હોય આ બધું, આ પ્રકારનું ભણવાનું આવું માહોલ. તો મને એમ થાય કે ના, જ્યારે મારે છેલ્લું પૂરું જ કરવું છે તો હું પૂરી મહેનતથી જ પાર કરી લઉં. એટલે જે મારી આ શક્તિ હતી કે એ સમય દરમિયાન એક એવી ઘટના પણ બનતી કે મને ધીમે ધીમે જે અખાડાનું વર્કિંગ હોય, અખાડાનું
મસ્ક્યુલર એક્ટિવિટી જેને કહીએ, અથવા અખાડાના દાવ, એમાંય મને બહુ ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. એટલે હું કોલેજમાંથી ચાલીને, એટલે કોલેજના એકદમ લાંબા પ્રેક્ટિકલ હોય, દિવાળી પછીનો સમય મેં અખાડા જોઈન્ટ કર્યો. એક અખાડામાં હું સાંજે જતો રહું એક્સરસાઇઝ કરવા માટે. એટલે જે આખું મારા માટે જે અલગ માહોલ સર્જાય, એ એટલું અલગ અલગ માહોલમાં હું જાઉં. જેમ કે સમજી લો, એક બાજુ હું કોલેજમાં જાઉં, સંપૂર્ણ ભણવાનું માહોલ, આખો દિવસ છોકરાઓ વચ્ચે આ જ વાત થતી હોય, કેમ સેટલ કરવું, બાયોકેમિસ્ટ્રીમાં કેટલા ટકા લાવવા, આટલા ટકા લાવો તો યુએસએની આ પરીક્ષામાં તમને એડમિશન મળી જાય, એન્ટ્રન્સ ટેસ્ટ. એક બાજુ એ ચાલે. બીજી બાજુ જ્યારે હું કલાકારોના ફિલ્ડમાં જાઉં, આ નૃત્ય ઉપર કામ કરવા કે નાટક ઉપર કામ કરવા, તો એ લોકોનું આખું ફિલ્ડ, કલા ઉપરની કામગીરી, એનું કોમર્શિયલ ફિલ્ડ, તો એના બધા કોમર્શિયલ પાસા મને ખ્યાલ આવતા જાય. આ બધાથી હું ઉખડતો જાઉં, જેમ જાઉં એમ કોમર્શિયલ ફિલ્ડ, તો મને એમ ચોખ્ખો ખ્યાલ આવતો જાય કે ના, આના માટે મારી કલાઓ નથી. પણ એક બાજુએ પછી ત્રીજી બાજુ હું જાઉં અખાડામાં, તો અખાડામાં તો ન નૃત્યને કાંઈ લેવા દેવા, ન નાટકને કાંઈ લેવા દેવા, ન ભણવાને કાંઈ લેવા દેવા. બધા જે છોકરાઓ આવી, કોઈને ન પર્સન્ટેજ સાથે કાંઈ લેવા દેવા. અમે જઈએ, બધા પોતાના મસલ્સ ઉપર કામ કરતા હોય કે કોના મસલ્સ કેમ બને. પણ એ વખતે જ્યારે એ લોકો મારું સ્ટ્રેચિંગ જોવે તો એ લોકો અભિભૂત થાય. હવે એમાંથી મને એ લોકો એવું સજેસ્ટ કર્યું કે તું આટલું બધું આમાં કામ કરશ તો તું બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં ભાગ લઈ લે. તો મને લાગ્યું કે વાત સાચી. એમાં શું છે, સ્પર્ધા જ છે ને, વધુમાં વધુ આ લોકો મને નંબર નહીં આપે. પછી એમાં એક એવું હોય કે તમે ફ્રી પોઝ આપવાનો હોય એમ. એટલે બાયસેલ્સ ટ્રાયસેલ્સ તો બધા તમારા માપ હોય, એટલે એમાં તો મને ખબર જ હતી કે આમાં મારો નંબર ના આવે. કારણ કે છોકરાઓના બાયસેલ્સ ટ્રાયસેલ્સ, પગના મસલ્સ, અમુક પ્રકારનું બોડી જોઈએ બોડી બિલ્ડિંગમાં. પણ મને એક વાત થતું હતું કે ચલો આપણે જોવા તો મળશે બોડી બિલ્ડિંગની સ્પર્ધા કેવી હોય. તો મેં ફોર્મ ભર્યું. મેં કહ્યું ચલો હું એ બોડી બિલ્ડ, બધા હશે. મારું જે ઝોનમાં જે ગ્રુપમાં મારે કામ કરવાનું હોય ને, એમાં હું લાસ્ટ. કારણ કે મારા તો એટલા મસલ્સ જ નહીં. કારણ કે તમે આટલું બધું સ્ટ્રેચિંગને કર્યું, એટલે કાંઈ સ્ટ્રેચિંગવાળાના એવા મસલ્સ હોય નહીં. એટલે મને કે તોય તમને ચલો તમારું બીજા જે તમારું સ્ટ્રેચિંગ છે, આ છે, એને કારણે જે સર હતા એ મારાથી ઇમ્પ્રેસ, એણે મારું ફોર્મ જવા દીધું કે જાઓ તમે બોડી બિલ્ડિંગમાં. તો મને એ ચાન્સે બહુ સરસ મળ્યો જોવાનું. ને એમાં મજાની વાત શું હતી કે એ કાર્યક્રમ ટાગોર હોલમાં, કે જેમાં મને બહુ અંદરથી રસ કે ટાગોર હોલમાં મારે કાંઈક રજૂ તો કરવું જ. તો મને બોડી બિલ્ડિંગની સ્પર્ધા જ આવી ટાગોર હોલ. બધા તમે જો ત્યાં સૌથી, જેમ મારો ગણિતમાં છેલ્લો નંબર, એમ બોડી બિલ્ડિંગમાં છેલ્લો નંબર, બધાના મસલ્સ જોરદાર. પણ વાત ઘટના કેવી બને છે આ હું તમને કરું. બધા મસ્ક્યુલર, બધાના મસલ્સ જોરદાર. બધા અલગ અલગ કેટેગરીમાં બધાએ પોતાના મસલ્સ બતાવવાના હોય કે બધા માપ થાય કે બાયસેલ્સના મસલ્સ, ચેસ્ટ ફૂલાવે, ચેસ્ટના મસલ્સ, એનો આકાર એ પ્રકારનો છે. પછી થાઈના મસલ્સ, આવી જાતતા બધા મસલ્સ એ લોકો માપે કરે. હું તો સાવ છેલ્લું માનતા આમાં કાંઈ. પછી એમાં છે ને 3 ફ્રી પોઝ આપવા પડે. 3 ફ્રી પોઝ તમને મળે કે ચલો તમારે જે પોઝ આપવા હોય આપ. હવે ઘટના શું બની, જ્યારે ફ્રી પોઝ આવે એ લોકોના તો બધા આવા મસલ્સ આમ બતાવે, મસલ્સ આમ બતાવે, આમ બતાવે, એવા પોઝ. મેં કીધું આમાં તો આપણો મેળ પડે એમ નથી. મેં કર્યા 180 ડિગ્રી ઉપર 2 પગ ને પછી 2 હાથ આમ કર્યા. મસલ્સમાં કાંઈ નહીં, પણ મેં 2 પગ આમ કર્યા ને, આ લોકો ઇમ્પ્રેસ મારાથી કે 2 પગ કોઈના ન થાય, 180 ડિગ્રી કોઈની ન થાય. બીજામાં મેં ચડાવ્યા 2 પગ માથા ઉપર, એ કોઈના ન થાય. એમાં મેં મસલ્સ 2 બાજુ આમ ગોઠવ્યા. એવા 2-3 પોઝ આવા આપી દીધા. પાછળથી પગ હોય ને અહીંયા માથું અડાડી, એ ન થાય આ લોકોથી. એટલે જેટલું માહોલ હતું એ મારાથી ઇમ્પ્રેસ એ રીતે, બધા મને મળવા એ રીતે માગે કે મને કે તમે આ સ્ટ્રેચિંગ શીખ્યા ક્યાં. એટલે બધાને મારામાં એ જ રસ પડવા માંડ્યો. ઇવન જે અમારા કોચ હતા તો એણે મને કીધું તે તો મને ક્યારે આવી વાત જ નથી કરી કે તને આવો સ્ટ્રેચિંગમાં ને ઇન્ટરેસ્ટ. હવે મારો અહીંયા એક ઘટના એવી બની કે હું જે આ મસ્ક્યુલર એક્ટિવિટી ઉપર કામ કરવા ગયો, એમાં શું થયું કે જે કોચ હતા ને એનું બરાબર વ્યવસ્થિત ગાઈડન્સ નહીં મને. એટલે એના કારણે મને શું થઈ ગયું, કમર ને ઘૂંટણની એક ડિફેક્ટ શરૂ થઈ ગઈ. એ જે મારી સાથે જે વેઇટનું કામ કરાવતા હતા, વેઇટ સાથેનું કામ કરાવતા, કારણ કે મેં પછી મને સમય જતાં ખ્યાલ આવ્યો કે જે ઇન્ટરનેશનલ લેવલના હું કેટલુંક વર્કિંગ જોયું આવું, કે જેમાં સમજી લો કે 90 kg વેઇટ છે, 90 kg, અને ફૂલ મસ્ક્યુલર
આખું બોડી હોય તો 180 ડિગ્રી એ લોકો માટે કરવું જ પડે. મસ્ક્યુલર એક્ટિવિટી એવી રીતે કરાવે કે જે મસલ્સ છે એનું સ્ટ્રેચિંગ નબળું ન પડવું જોઈએ. જ્યારે હું જે કોચ પાસે જતો ને એને એવો આઈડિયા નહીં. પછી એ લોકો શું હતા, જેમ કે હું જતો હતો તો એ કોચને એવો આઈડિયા નહીં કે આને ક્લાસિકલ ડાન્સમાં આટલો જ ઇન્ટરેસ્ટ છે તો એણે આ પ્રકારની એક્સરસાઇઝ ન કરાય. આ તો મને પોતાને તરત ખ્યાલ આવી ગયો કે ના, આ પ્રકારનું જે વેઇટ સાથેનું બેન્ડિંગ છે એ મારા ઘૂંટણ માટે કે મારી કમર માટે સારું નથી. એટલે એના કારણે મારી કમર ઘણી હદે સ્ટીફ થઈ ગઈ. આ જે વર્કિંગને કારણે મેં જે કેટલોક સમય વર્કિંગ કર્યું એમાં સ્ટીફ થઈ ગઈ. અને જે કોચ હતા એને આવો આઈડિયા નહીં. જ્યારે જે ઇન્ટરનેશનલ લેવલના કોચ હોય એ શેની સાથે જોડાયેલા હોય કે જે બોડી બિલ્ડિંગ હોય એનો એક ભાગ જોડાયેલો હોય જિમ્નેસ્ટિક સાથે. એટલે જિમ્નેસ્ટિકનું કેટલુંક વર્કિંગ છે ને એ કરાવે જ. જે બોડી બિલ્ડર હોય એની પાસેથી પણ કેટલુંક એવું વર્ક કરાવવામાં જ આવે કે જેના કારણે એના જે મસલ્સ હોય એ ફ્રી રહે. કારણ કે મસલ્સ જ્યારે તમે બનાવવા જાઓ ત્યારે મસલ્સ છે કન્ડેન્સ થઈ જાય. એની જે આખો ભાગ છે મસલ્સનો આખો માસ છે ચામડીનો એ કન્ડેન્સ થઈ જાય, એક જ જગ્યાએ કલેક્ટ થઈ જાય આખું જે મસ્ક્યુલર એનર્જી છે. તો એને સોફ્ટ કરવા પડે. એટલે અમુક સમયે તમારે એ પ્રકારની એક્સરસાઇઝ કરવી પડે. હવે મને અહીંયા જે તકલીફ રહી એ તકલીફ એ રહી કે આ વાતથી હું ત્યારે પરિચિત નહીં, પણ જેમ હું કામ કરતો ગયો એમ મને આ વાત ખ્યાલ આવી ગઈ. તો મેં ઘણાને બચાવ્યા કે જે લોકો આગળ વર્ક કરતા હતા. મેં એ લોકોને એ અર્થે બચાવી દીધા કે જો એકચ્યુઅલી મસ્ક્યુલર વર્કિંગ છે એ તમે 25 એજ પૂરી થઈ જાય, તમારી 25 વર્ષની એજ પતી જાય પછી તમે મસ્ક્યુલર એક્ટિવિટીમાં જાઓ. જેનું સારું છે, જેનું સ્ટ્રેચિંગ, જેનું શરીર સારું છે સ્ટ્રેચિંગ, જેના મસ્ક્યુલર એક્ટિવિટી સરસ છે કે જે લોકો મસલ્સ સ્ટ્રેચ સરસ થઈ શકે છે એ લોકોએ બહુ ઝડપથી જે ડમ્બેલ્સનું વર્કિંગ છે કે વેઇટ લિફ્ટિંગનું વર્કિંગ છે એમાં ન જવાય. એ લોકોએ મેક્સિમમ રનિંગ, મેક્સિમમ જમ્પિંગ, જિમ્નેસ્ટિક અને જે મસ્ક્યુલર જેમાં સોફ્ટ રહે, મસલ સોફ્ટ રહે અથવા એની સ્ટ્રેચિંગ સારું રહે એમાં જવાય. તો જ્યારે હું સ્કૂલ ટીચર થયો, જ્યારે હું જ્યારે કલાના ફિલ્ડમાં કામ કરતો, મારા સંપર્કમાં નૃત્ય શીખવા માટે જે છોકરાઓ આવતા, કે જે મેં સ્પોર્ટ્સમાં કામ કર્યું, કે જ્યારે મેં એથ્લેટિક્સનું ગાઈડન્સ આપતો છોકરાઓને, તો હું ઘણી હદે આ છોકરાઓને બચાવી શક્યો. આ પ્રકારની જે મારા સંપર્કમાં આવતા હતા એ છોકરાઓને હું બચાવી શક્યો કે તમારે જે શરૂઆતના 25 વર્ષ છે શરૂઆતના છોકરાઓના એ તમારે આમાંથી નીકળવું જોઈએ. જેમ કે તમે દોડો, ફાસ્ટ દોડો, જોગિંગ કરો, તમે જમ્પ કરો, બધા જ પોલ જમ્પ છે, હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, ટ્રિપલ જમ્પ છે, એવા જમ્પ છે અને બીજા જમ્પના પ્રકાર છે. એ જમ્પમાંથી શરીરને પસાર કરો. સ્કીપિંગ છે, દોરડા કૂદવા, એવા પ્રકારની એક્ટિવિટી છે. અથવા સ્ટ્રેચિંગ છે, બધા જ પ્રકારના સ્ટ્રેચિંગ હું બતાવતો એમને કે કેટલી રીતે સ્ટ્રેચ કરી શકાય શરીરને. તો આવા સ્ટ્રેચિંગમાંથી તમે શરીરને પસાર કરો. પહેલાં 25 વર્ષ સીધું તમે બતાવવા માટેના મસલ્સ તૈયાર ન કરો કે આપણે બહારથી આપણી છાતી જોરદાર લાગે. કારણ કે હું પોતે જોતો કે તમે ગમે એટલું વેઇટ લિફ્ટિંગ કરીને તમારી છાતી તૈયાર કરી હોય કે તમારા હાથના મસલ્સ તૈયાર કર્યા હોય, તમે ખાડો ખોદાવો છોકરાને, તમે એક મજૂર છે એની પાસેથી ખાડો ખોદાવો અને તમે જે આ પ્રકારનું વર્ક કરીને આવે છે એની પાસેથી ખાડો ખોદાવો, છાતીનો સ્ટેમિના ન હોય, ઇન્ટરનલ જે ઓક્સિજન ગ્રહણ કરવાની શક્તિ હોય એ મેં જોયું બોડી બિલ્ડર સાથે રહીને. તો એ લોકોની જે ફેફસાની શક્તિ હોય એટલી સારી ન હોય. જેમ કે એ લોકોની સાથે રનિંગની પ્રેક્ટિસે કરતો, રનિંગમાં જોતો, જમ્પ જોતો. જેમ કે અમે જમ્પ મારવાના શરૂ કરી કે એકનું મસલ્સ જેના ખૂબ સારા છે તો અમે બેઉ સાથે જમ્પ મારવાના શરૂ કર્યું. તો મારા માટે 100-150 કોમન જમ્પ રહેતા એ સમયમાં કે 100-150માં મને કોઈ વાંધો ના આવે. ભલે ને હું કોલેજમાંથી ભૂખ્યા પેટે ગયો છું કે કાંઈ મને આખા દિવસમાં ન્યુટ્રિશન નથી મળ્યું તો 100-150 જમ્પ એકદમ સરસ થાય. જ્યારે એ 25-50 જમ્પ કરે છાતી એકદમ ભરાઈ જાય, જમ્પ મારી ન શકે કારણ કે મસલ્સ ભારે થઈ ગયા હોય, સ્ટ્રેચિંગ હોય નહીં. એટલે છોકરાઓ માટેનો જો હું એક ગાઈડન્સ આપું તો એવી જાતનું કે 25 વર્ષ સુધી છોકરાઓએ જે સ્ટ્રેચિંગ છે, જમ્પિંગ છે, રનિંગ છે, એટલે શરીરને ખોલતા શીખવું જોઈએ, શરીરને ઓક્સિજનેટેડ કરતા શીખવું જોઈએ. આ જે ઉંમર છે એવી છે કે જેમાં આપણે જેને સ્થાન કહીએ છીએ શક્તિના સ્થાન યોગમાં, એ આમાં તમે મહત્તમ રીતે પ્રજ્વલિત કરી શકો આનાથી, આ બધી જ પ્રક્રિયાઓથી.
કારણ કે જ્યારે હું નૃત્યમાં કામ કરતો હતો ત્યારે એક જે મારી અંદરથી એક પ્રશ્ન આવતો એ આવતો કે નૃત્ય પછી મને આટલી બધી મજા શું કામ આવે છે, તો નૃત્યમાં કેમ મને આટલું બધું આકર્ષણ રહે છે. બધી જ કલાઓ છે એમાં મેં કામ કર્યું હતું, તો મને અંદરથી જે આટલી બધી જિજ્ઞાસા અથવા આટલી બધી મજા કે હું આમ 5 મિનિટનું એ નૃત્ય કરી લઉં પછી મને કેમ આટલી બધી મજા આવે, તો એનું કારણ શું હશે. આવી જાતનું જ્યારે હું મારા પોતાના જ શરીર ઉપર અથવા મારી સાથે હું કામ કરતો હતો ત્યારે મને ધીમે ધીમે એક રહસ્ય ખ્યાલ આવી ગયો કે એમાં કાંઈ જ નથી. નૃત્ય છે, તમે ફ્રી, એક તો તમારું આંતરિક જોડાણ છે નૃત્ય સાથે, તો તમે ટોટલી ફ્રી મન મૂકીને નાચશો વગર બંધને. તમારો હાથ પોતાની રીતે ઉપડી જશે, પગ પોતાની રીતે ઉપડી જશે. એટલે એક તો તમે જે તમારું બંધન છે અંદર મન છે એની સંકુચિતતા છે, સતત બંધાયેલું પ્રતિક્ષણ ચાલે છે. એટલે નૃત્યમાં મેં એક જે અનુભવ્યું એ કે મનની બધી સીમા તૂટી ગઈ, કે ત્યાં તમે જે એક અનંત વિસ્તાર છે એમાં આપણી અંદર પ્રજ્વલિત શક્તિ છે એના સંપર્કમાં આવી છે. મજા આવવાનું કારણ એટલું જ છે કે તમે વિસ્તારના સંપર્કમાં આવો છો, કે બધા જ જે શક્તિ સ્થાનો છે એ પ્રજ્વલિત થાય છે એ સમયે, કે બધા જ સ્થાનો પૂરા વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ કે ભૌતિક ભાષામાં કહીએ તો પૂરો ઓક્સિજન પ્રાપ્ત કરે છે બધા જ સ્થાન. એટલે પ્રજ્વલિત થાય છે અગ્નિ, અંદરની જે સુસુપ્ત અગ્નિ છે એ નૃત્યમાં પ્રજ્વલિત થાય છે. એવા સ્થાનો કે જે સ્થાનમાં સામાન્ય રીતે જે માણસ ચાલે છે, બેસે છે, ઉઠે છે અથવા સંસારિક જીવન જીવે છે, તો મેં એ અનુભવ્યું કે માણસોના એ સ્થાન ઉપર ધક્કો જ નથી આવતો, સિવાય કે રસ્તામાં એક્સિડન્ટ થાય ને શરીર પડે ત્યારે એવો ધક્કો આવે. બાકી જનરલી પૈસા કમાવા અને જે સંસારિક ગોઠવણીઓ છે આપણી એવી કે આપણે કમાણીમાં લાગ્યા પછી નથી આપણે કોઈ દિવસ દોડવા ગયા, નથી ચાલવા ગયા, નથી જોગિંગ કર્યું, નથી એક્સરસાઇઝ કર્યું. માણસનું એટલી ડલ લાઈફ જો કે માણસ કમાતો થયો પછી કોઈ દિવસ એક હાથે ઊંચો નહીં કર્યો. હાથ આગળ લંબાવ્યો હશે તો ચેકમાં સહી કરવા કે પૈસા લેવા, બાકી ક્યાંય હાથે લંબાવ્યો નહીં. એટલું બધું આમ બંધ જીવન. તો મને લાગે છે કે આ જીવનમાં કેમ મુક્તિનો અનુભવ થઈ જ શકે. તો જે હું નૃત્યમાં કામ કરતો હતો અથવા એક્સરસાઇઝમાં કામ કરતો હતો એના બધા રહસ્યો ધીમે ધીમે જોડાતા ગયા એકબીજા સાથે, કે જેમ કૂદકા મારવા, તમે તમારી શરીરની શક્યતમ જેટલી ક્ષમતા છે એટલું દિવસમાં એકવાર દોડો, કે એનાથી આગળ તમારી ક્ષમતા જ નથી શરીરની. જો નાના છોકરાઓ પાસેથી તમારે કામ કરાવવાનું હોય અથવા યુવાનો પાસેથી કામ કરાવવાનું હોય તો પ્રતિક્ષણ કેટલી બધી ઉર્જા પેદા થાય છે. આ ઉર્જા છે ને પૂરતું વપરાતી નથી, બહાર ફેંકાતી નથી, અંદર ને અંદર. એટલે છોકરાઓ છે ખાલી બીડીઓ પીધા કરતા હોય, તમાકુ ખાધા કરતા હોય, સિગરેટ પીધા કરતા હોય કેબિન ઉપર. એનું કારણ એટલું છે કે અંદરની જે પ્રતિપલ ઉત્પન્ન થતી શક્તિ છે બહાર ફેંકાઈ જવી જોઈએ, રોજની રોજ બહાર ફેંકાઈ જવી જોઈએ. શક્તિ એટલી, કોઈ પરમાત્મા છે એને આપણને શક્તિ આપવામાં કોઈ લોભ નથી, એટલી એણે અનંત શક્તિના સોર્સ સાથે આપણને જોડેલા છે, પણ આપણને આ ખ્યાલ નથી. તો જ્યારે હું આ સ્પોર્ટ્સમાં કામ કર્યું, મેં અખાડામાં કામ કર્યું, નૃત્યમાં કામ કર્યું, યોગમાં કામ કર્યું, ત્યારે મને ખ્યાલ આવતો ગયો કે વિજ્ઞાન એટલું સરળ છે, કાંઈ જ નથી. શરીર છે એને ખાલી નચાવો કૂદાવો તો જે આ બધા સ્થાન છે શક્તિના એ પ્રજ્વલિત થઈ ગયા. અંદરની શક્તિ, તો અંદરની શક્તિના સ્થાન પ્રજ્વલિત થયા, એની સાથે શક્તિ છૂટી પડે અને એ શક્તિ જે ઉપર ગઈ એ તમને પરમાનંદના અનુભવમાં લઈ જાય છે. પરમાત્માનું અસીમ દિવ્ય રહસ્યમય સ્વરૂપ સમજવા, સ્વીકારવા આપણે સૌ સમર્થ બનીએ. આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોક ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ પ્રાર્થના સાથે, ભાવના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ. એવું બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો. એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત
આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની કલ્યાણકારી જીવન યાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન ઉપરથી, પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ માં નૃત્ય કલાનો ધર્મ સાથે, આધ્યાત્મ સાથેનો સંબંધ, એ વિષયમાં હું આજકાલ તમારી સાથે વાત કરી રહ્યો છું. એ જ વિષયમાં આગળ તમને લઈ જઈશ. જ્યારે હું ભુજના મારા કોલેજના પહેલા વર્ષમાં હતો અને કામ કરી રહ્યો હતો કોલેજના વર્કિંગમાં અને મારી નૃત્ય કલાઓ, તો જ્યારે હું આવ્યો મારા ભાઈના ઘરે રહેવા માટે, ત્યારે મને અંદરથી એમ હતું કે હું આખો જે પ્રયોગ છે અથવા આ પ્રક્રિયા છે એ પૂરી કરી શકીશ કે કેમ, એક અંદર એમ ચાલતું હતું. બીજી મારી અંદરથી એક સંકલ્પ એવો આવતો હતો કે જ્યાં સુધી હું અંદરથી મને પાસ ન કરું આ પરિસ્થિતિમાં, અંદરથી અવાજ પ્રાપ્ત ન કરું કે આ પરિસ્થિતિ હું પાસ, ત્યાં સુધી આ જગ્યા હું નહીં છોડું. તો મને દિવાળી પછી ચોખ્ખો અંદરથી સ્પષ્ટ અવાજ જ આવે કે આ જગ્યા તે જે તારે કામ કરવાનું હતું તે પૂરું કરી લીધું, આ જગ્યા ઉપર તારું કામ પૂરું થઈ ગયું, તું પાસ થઈ ગયો પરિસ્થિતિમાં. છતાં હું ત્યાં જ રોકાયો, કારણ કે જે કન્ટિન્યુઅસ વર્ષ ચાલુ હતું મારું અભ્યાસનું. પછી મેં ગ્રુપ છે ને, અંદરથી મારે એવું જ કે ના, બસ આ વર્ષ પછી મારે ભુજમાં નથી રહેવું, આગળ નીકળી જવું છે, અમદાવાદ નીકળી જવું છે. હવે એક ઘટના કેવી બને છે કે એ સમયે જે મારા વિષયો હતા, કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે અને બાયોલોજી છે, મેં બી ગ્રુપ રાખ્યું હતું. શરૂઆતમાં હું કોલેજમાં ગયો ત્યારે મેં ગણિત, મેથ્સનો ગ્રુપ રાખ્યું, મેથ્સ, કેમિસ્ટ્રી ને ફિઝિક્સ. એમાં તો બે વિષય એવા કે જે મને જરાય મેચ જ ન થાય, એક મેથ્સ ને એક ફિઝિક્સ. પછી મને પોતે અંદરથી એક પ્રશ્ન થાય કે મારે થોડી મજબૂરી છે, આ શું કામ મારે હવે મેથ્સ ને ફિઝિક્સ ભણવા જોઈએ એમ. પછી હું જેટલા વિષયો જોતો તેમાં બીજો કોઈ છૂટકો ન હતો મારા માટે. જો ભણવું જોઈએ મારે તો મારા માટે બી ગ્રુપ સરસ હતું કે ચલો એક બાયોલોજી વિષય મને એવો મળે ભણવામાં કે જેમાં હું કામ કરી શકું. તો મેં મેથ્સ છોડીને બી ગ્રુપ લઈ લીધું. મને ઘણા કહેતા કે ના તું એ ગ્રુપ રાખતો, તને આગળ શિક્ષક થવું હશે તો સારું પડશે આમ તેમ. પણ મને હું જાઉં ને એટલું શુષ્ક લાગે, ગણિતનું એટમોસ્ફિયર, એક કલાકના લેક્ચર, મને તો મને વરસ જેવું લાગે આમ, 1 કલાક કે ક્યારે આ લેક્ચર પૂરું થાય, એક લીટીમાં મને રસ ન પડે. તો મને એમ લાગ્યું કે ના, એના કરતાં તો મારે બાયોલોજી સબ્જેક્ટ લઈ લેવો સારું. મેં બાયોલોજી લીધું. એટલે બાયોલોજીમાં મારું પરફોર્મન્સ બહુ જ સરસ. એના બંને જે પ્રોફેસર હતા એ લોકો સાથે હું એકદમ હાર્દિક જોડાઈ ગયો, કારણ કે મારું કામ બાયોલોજીમાં બહુ જ સારું, કારણ કે એમાં મેઇન આકૃતિ અને રિપ્રેઝન્ટેશન પેપરમાં, એમાં મારી માસ્ટરી વધતી જતી હતી દિવસે ને દિવસે. એટલે એ બંને જે એના પેપર હતા એમાં હું ખૂબ સારી રીતે કામ કરતો હતો, ભણવામાં ઇન્ટરેસ્ટથી. પછી મને અંદરથી કેવું થાય, હું તમને કહું કે મને કોઈ કહેનાર નથી આ વાત, પણ જો અંદરથી કેવો ખ્યાલ આવી જાય કે હું આ સબ્જેક્ટના ઊંડાણમાં જતો હતો. એક બાજુ મારું નૃત્યનું કામ ચાલતું હતું, તો મને અંદરથી એક વસ્તુ એવી આવે કે બાયોકેમિસ્ટ્રી અમને ખાલી સબ્જેક્ટમાં ભણવા તરીકે આવે, નામ આવે ખાલી. એ વખતે બાયોકેમિસ્ટ્રી એવો સબ્જેક્ટ આવે કે જેમાં બાયોલોજીકલ કેમિસ્ટ્રી ભણવાની હોય, શરીરને લગતી જે પ્રક્રિયાઓ છે એને લગતી કેમિસ્ટ્રી. તો મને આ ખાલી હું નામ સાંભળું ને મને અંદરથી એકદમ ઇન્ટરેસ્ટ પેદા થાય કે મારે જો SY BScમાં મારે છે ને બાયોકેમિસ્ટ્રી લઈ લેવું છે. હવે મને કાંઈ ખબર નહીં કે આવો સબ્જેક્ટ હોય ન હોય. હું અંદરથી ખોટે છોકરાઓ વચ્ચે એમ બોલું કે હું SYથી હું અમદાવાદ જતો રહીશ બાયોકેમિસ્ટ્રીમાં. મને કાંઈ ખ્યાલ જ નથી કે આવો સબ્જેક્ટ છે કે નહીં. જ્યારે મારું આ વર્ષ પૂરું થયું ત્યારે હું તો અમદાવાદ એમને એમ જ જતો રહ્યો. મેં ઘરે એમ જ કીધું કે ના, મારે બી ગ્રુપ છે એમાં આગળ અહીંયા વિષયો નથી, તો હું બાયોકેમિસ્ટ્રીમાં આગળ અમદાવાદ 1માં જ આ વિષય છે. અને ખરેખર આ મેં ગપ્પું માર્યું હતું. ગપ્પું એટલે મને ખબર નથી કે આવું છે કે નહીં, પણ અંદરથી જ મારો આત્મા એમ કે ના, તું બાયોકેમિસ્ટ્રી કર, એમાં તને સારું રહેશે. તો મેં તો એમને એમ જ કીધું કે બાયોકેમિસ્ટ્રી. અને ખરેખર હું અમદાવાદ આવીને પછી મારા ભાઈ સાથે હું કોલેજ ફરવા નીકળ્યો કે બાયોકેમિસ્ટ્રી ક્યાંય સબ્જેક્ટ છે, તો હતું. બે કોલેજની અંદર બાયોકેમિસ્ટ્રી સબ્જેક્ટ નીકળ્યો. મને નવાઈ લાગી
એમાં એક કોલેજમાં હું મોડો હતો એટલે મને એ લોકોએ એડમિશન ના આપ્યું. બીજી એક કોલેજ હતી એમાં મને બાયોકેમિસ્ટ્રીમાં એડમિશન મળી ગયું. ને મારી અંદરની જે રમત હતી એ તો એ હતી કે આ તો ઠીક છે કે ચલો મારે કાંઈક ને કાંઈક વિષયમાં કામ કરવું પડશે. પણ અંદરથી મને એમ હતું કે ચલો અમદાવાદમાં કેવા કલાકારો હશે. અંદરથી જે મને એમ થતું હતું એ થતું હતું કે અમદાવાદમાં કલાઓમાં કેમ કામ થતું હશે. પછી મેં એવું સાંભળ્યું હતું કે ત્યાં નૃત્યના વર્ગ હોય, અલગ અલગ નૃત્યના જે પ્રકારો છે એના વર્ગ હોય. તો મને અંદરથી જિજ્ઞાસા અને શોધા કે અહીંયા નૃત્યના વર્ગ ક્યાં હશે, કેમ ચાલતા હશે, કલાઓમાં કામ કેમ થતું હશે. ધીમે 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 હું જ્યારે અમદાવાદ આવ્યો તો મારા મોટા ભાઈને સંગીતનો બહુ શોખ. એટલે એ અમને શું કરતા, અમે 3 ભાઈઓ જ્યારે ઘણીવાર એ અમને ટાગોર હોલ છે કે જયશંકર સુંદરી હોલ છે, ટાઉન હોલ છે, એમાં સંગીતના અલગ અલગ કાર્યક્રમ થતા, શાસ્ત્રીય સંગીત ઉપરના. પછી લોકલ કલાકાર હોય બહારથી આવેલા હોય તો એમને એવી ઇન્ફોર્મેશન આવે તો એ અમને લઈ જાય રાત્રે જોવા માટે આ કાર્યક્રમ. હવે જેમ હું સંગીતના કાર્યક્રમ જોવા જતો એમાં મને એક વાત બરાબર સ્પષ્ટ થવા માંડી કે જે સંગીત છે, શાસ્ત્રીય સંગીત, એ મારા માટે આ રીતે બેસીને સાંભળવાની વાત નથી. જેમ જેમ હું કાર્યક્રમ જોતો જાઉં મને ક્લિયર કટ આ વાત થતી જાય. હું એમના ભેગો જાઉં, 1 વર્ષ હું એમની સાથે ગયો ઘણા બધા પ્રોગ્રામ જોવા માટે. પણ જેમ હું આમાં ઊંડો ઉતરતો જાઉં, કારણ કે એક તો પ્રોગ્રામ મોડા શરૂ થાય, પછી હોલની અંદરનું જે વાતાવરણ હોય એમાં લાઇટો હોય, પછી બેસવાનું છે ખુરશી ઉપર બેસવાનું. એટલે મને ખુરશી ઉપર બેસીને સંગીત સાંભળવું ન ગમે. હું તો ખુરશી ઉપર પલાઠી વાળીને જ બેસું. અને નહીંતર મને ગાદલા ઉપર આમ લંબાવીને કે પોતાની રીતે આરામથી પોતાની કોઈ સ્થિતિ લઈને હું બેસું તો જ હું શાસ્ત્રીય સંગીતમાં ઊંડાણમાં જઈ શકું. તો મને એક વાત બરાબર સ્પષ્ટ થવા માંડી કે સારા સારા કલાકારોના હું સારા સારા જે રાગ મને ગમતા હોય એવા કાર્યક્રમ હું જોઉં. પણ મને એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ના, સંગીત છે એ મારા માટે આ જે કાર્યક્રમ છે એ બહુ મોટી, મને આમાં કોઈ દિલચસ્પી ન રહી, મને એમાં આકર્ષણ ન રહ્યું. હું બિલકુલ બહાર નીકળી ગયો. આજે હોલમાં જઈને રૂબરૂ સંગીતકારને સંગીત સાંભળવું, વોકલ જે ગાતા હોય, શાસ્ત્રીય કંઠ જે એના ઉપર કામ કરતા હોય કે રાગ ગાતા હોય કે વગાડતા હોય વાદ્ય ઉપર, આ બંને પ્રક્રિયા એવી જ બની કે હું આ 6 મહિનાની અંદર જ આ વાત મને એકદમ ક્લિયર થઈ ગઈ કે ના, શાસ્ત્રીય સંગીત જે રજૂ કરવાની આ લોકોની રીત અને આ જે માહોલ છે એ મારા માટે યોગ્ય નથી, એવું મને સ્પષ્ટ થાય. એની સાથે મને એક વાત બીજી આવે કે ખરેખર શાસ્ત્રીય સંગીત છે, સંગીત એ કેવા માહોલમાં રજૂ થવું જોઈએ, એ પણ મારી અંદર વાત એની સાથે સાથે જ શરૂ થઈ ગઈ કે કેવું માહોલ હોવું જોઈએ. એટલે મને અંદરથી ખાલી ચિત્ર દેખાય જે આજે તમે જુઓ છો કે જે ઘટના બની જ ગઈ, પણ એ સમયે મને ખાલી એવી આમ અંદર દેખાય કે ના, આમ પ્રકૃતિ હોવી જોઈએ, ચાંદની રાત હોય કે ઉગતો સૂર્ય હોય કે ઢળતી સંધ્યા હોય, એ સમય પ્રાર્થનામય રીતે શાસ્ત્રીય સંગીત હોવું જોઈએ, એવું મને અંદરથી આવે. પછી હું જ્યારે આ બધા જ હોલમાં પ્રોગ્રામ જોવા માટે જતો ત્યારે 2 હોલમાં મને બહુ જ આકર્ષણ રહે નૃત્ય માટેનું. મને અંદરથી એમ આવે કે આ હોલમાં હું કાર્યક્રમ આપું તો નૃત્યના કે સંગીતના, કે જેમાં એક હતો ટાઉન હોલ. આ મને બહુ જ આકર્ષણ થાય અંદરથી કે ટાઉન હોલમાં હું શાસ્ત્રીય નૃત્ય રજૂ કરું તો. અને બીજું આવે મને ટાગોર હોલ કે એમાંય મને એમ થાય કે એમાં હું કાર્યક્રમ રજૂ કરું. પછી જે કોલેજનું મારું બીજું વર્ષ હતું એમાં તો કોઈ કાર્યક્રમ નહીં, એટલે મને બહુ જ શુષ્કતા હતી મારા માટે. અને જે મારું મીડિયમ હતું એ ચેન્જ થતું હતું કે ગુજરાતી મીડિયમમાંથી મારે ઇંગ્લિશ મીડિયમમાં આવવાનું હતું. ને એ મારે વિજ્ઞાનના વિષયો એવા કે ખાલી તમે વાંચીને તો પાસ થઈ જ ન શકો, તમે રીતસરની મહેનત તો કરવી જ પડે એની અંદર. એટલે મને આ મીડિયમ ચેન્જ થતું હતું એ મારા માટે નવી વાત હતી. ને મારી સાથેના બીજા લગભગ છોકરાઓ હતા બધા ઇંગ્લિશ મીડિયમમાંથી આવતા હતા, તે લોકો ઝડપથી વિગત ફોલો કરી લે ક્લાસરૂમની. મને આ વિગત ફોલો કરતાં બહુ વાર લાગે, કારણ કે એક તો એટલો રસ પણ નહીં. એટલે હું એ સમયે એ પ્રકારની મહેનત કરું કે ગુજરાતી મીડિયમની ચોપડી લઈ આવું જે અવેલેબલ હોય, એમાંથી આખું લેસન સમજવાની ટ્રાય કરું. અને એની અંદરથી હું આખું ઇંગ્લિશ મીડિયમનું જે લેસન હોય એ આખી હું વિગત સમજવા ટ્રાય કરું. એટલે 6 મહિને એટલો તો મારો મેળ પડી ગયો કે ચલો ધીમે ધીમે મને વિગત સમજાવવા માંડી. અને
આ જે વિષય હતો એ ઘણી હદે મારા માટે ઇન્ટરેસ્ટિંગ હતો. જેમ કે આખી કેમિસ્ટ્રી, આખું રસાયણ કે જે પાચન સાથે જોડાયેલું હોય, કે જે શરીરની વિવિધ પ્રક્રિયાઓ છે, જેમ કે જોવું, બોલવું, એની સાથેના જે કેમિકલ ચેન્જીસ છે અંદરના ભણવાના, તો એ મને ઘણી હદે ઇન્ટરેસ્ટિંગ લાગતું. પછી એક અમારું પેપર હતું ફૂડ એન્ડ ન્યુટ્રિશન, ખોરાક અને એમાંથી કેવું પોષણ મળે. પછી ખોરાકને લગતા રોગ છે, તો એ મને જાણવામાં ઇન્ટરેસ્ટિંગ લાગતું. પછી એ જે સમય હતો, એ સમય હું શોધ હતી મારી નૃત્યની, પણ જે મારું વર્કિંગ હતું, જે વિષય મેં પસંદ કર્યો હતો કોલેજમાં, એ ખૂબ જ મહેનત માગી લેવો વિષય, કે એમાં લગભગ કોલેજમાં પ્રેક્ટિકલ એ બહુ લાંબા 4-4, 5-5 કલાકના પ્રેક્ટિકલ, કે 3 વાગે શરૂ થાય, પ્રેક્ટિકલ પૂરા થાય સાંજના 7 વાગે. આ જાતના પ્રેક્ટિકલ ચાલે. ભણવાનું એ ખૂબ મહેનત કરવી પડે, રોજનું રોજ લેસન જોવું પડે, નહીં તો એટલો બધો લેન્ધી સિલેબસ કે પૂરો જ ન થાય. પણ એ સમયમાં પણ મને યોગમાં એક, કારણ કે નૃત્ય હજી મારા હાથમાં આવ્યું ન હતું, જે નૃત્યના વર્ગ અથવા નૃત્યનું માર્ગદર્શન, પછી હું જે મારા ભાઈના ઘરે રહેતો, એમાં એવી જગ્યાએ નહીં કે નૃત્ય કરી શકાય. એટલે એ સમયે મારો રસ પાછો શરૂ થવા માંડ્યો યોગમાં. એ સમયમાં મારા હાથમાં BKS આયંગરની બુક આવી, લાઇટ ઓન યોગા. એટલે મને પાછું જે મારો જૂનો સંબંધ હતો એ પાછો પ્રજ્વલિત થવા માંડ્યો યોગ સાથેનો. તો મને એમ જ થાય કે જેટલી પ્લેટ છે આમાં, જેટલા પ્રકારના વળાંક છે, જેટલા બેન્ડિંગ છે, સ્ટ્રેચિંગ છે, એમાંથી મારે પસાર થઈ જવું જોઈએ, એવું મને અંદરથી જ ઇન્ટરેસ્ટ આવે. એટલે રજાના દિવસ હોય તો એની અંદર યોગમાં ફરીથી મારું કામ શરૂ થઈ ગયું. કારણ કે યોગમાં ઘરમાં એ સમયે મારા ઘર, હું જે ઘરમાં રહેતો હતો મારા ભાઈ સાથે, તો એમાં મહેમાનોની અવર જવરે બહુ રહે. એટલે મને ખાલી એક સતરંજી પાથરી શકું એટલી જગ્યા મળી જાય, તો ભલે ને મારે ચારે બાજુ બધા સૂતા હોય, એની વચ્ચે હું મારી પ્રેક્ટિસ મેં ચાલુ કરી દીધી, સ્ટ્રેચિંગની, બેન્ડિંગની. એટલે હું ઘણા લોકોને કહું, કાંઈ પણ શરૂ કરવું હોય તો હું એ લોકોને કહું, તમે એટલું બધું લાંબુ ન કરો, કે તમે એના માટે, હું છોકરાઓ જોઉં તો ટ્રેક પેન્ટ લઈ આવે, બૂટ લઈ આવે, આટલું આવે, પછી એ લોકો દોડવાનું શરૂ કરે. મેં મારા જીવનમાં જે પ્રયોગ કરે છે, જે અવેલેબલ છે, જે જગ્યા અવેલેબલ છે, જે કાંઈ પણ છે, તમે જોજો આજે હું તમને એમ જ કરાવીશ કે જે કાંઈ પણ આપણી પાસે સાધનો છે, જે આપણી પાસે સગવડતા ઉપલબ્ધ છે, અને તમારે જે કામ કરવું છે, કામ ચાલુ કરી દો. તમે કામ ચાલુ કરશો, પોતે મદદ આવવાની શરૂ થશે. પછી હું જ્યારે આ યોગમાં કામ કરતો હતો, મારું આ બેન્ડિંગ, સ્ટ્રેચિંગ ખૂબ ઊંડાણ પકડી રહ્યું હતું, ખૂબ. કારણ કે મને ખૂબ બીજો કોઈ મને સ્કોપ ન હતો ત્યારે નૃત્યમાં. એટલે એ જે શક્તિ હતી મારી યોગના સ્ટ્રેચિંગ, બેન્ડિંગ, એના આસન સમજવા અલગ અલગ, એમાં હું કામ કરતો હતો. હવે એ સમય દરમિયાન મારા ભાઈના સંપર્કમાં બહુ આગળ એક આયુર્વેદ કોલેજ દિલ્હી છે, એના પ્રિન્સિપાલ, કે જે રિટાયર્ડ થઈ ગયા પછી સંન્યાસ જીવન પસાર કરતા, એમ કાંઈ હાથમાં રાખે નહીં, ફર્યા કરે ભારતમાં, જ્યાં એને નિવાસ મળે કે કોઈ એને આમંત્રિત કરે તો એની સાથે જઈને રોકાય. તો એ સમયે એ પાછા ફરીથી અમારા ઘરે આવ્યા. આનાથી પહેલાં જામનગરમાં પડી અમારે ત્યાં રહ્યા હતા, ને ફરીથી મારા ભાઈના મિત્ર, એટલે એ રીતે અમારે ત્યાં રહેવા માટે આવે. હવે એનું જે યોગની થિયરી હતી એમાં ખૂબ ઊંડું જ્ઞાન, કે અને મને યોગના ઘણા બધા જે મિસિંગ પોઈન્ટ હતા મારી પાસે, તો એ ખૂબ રસથી મારી પાછળ કામ લે. પણ એમાં શું નિષ્ફળ ક્યાં જાય, એ મને શ્લોક કરાવે યોગાસનમાં, એમાં મને રસ જ ન પડે. કે હલાસન, તે પાતંજલિનો આખું સૂત્ર સમજાવે મને, એ મારા માટે બહુ, કારણ કે એક તો બાયોકેમિસ્ટ્રી તૈયાર કર, એટલે ત્યાં અમારા એમની જે જડતા જે હતી એ ટકરાતી મારી સાથે, એમાં એ મારા માટે એમ લાગતું કે આ બેકાર સ્ટુડન્ટ છે યોગનો, કારણ કે હું શ્લોક ન કરું તૈયાર. બાકી આસનમાં મારાથી બહુ જ ઇમ્પ્રેસિવ, કોઈ પણ પ્રકારનું મને બેન્ડિંગ, કે ચલો હાથ આમ કરું, આમ કરું, ગમે તેમ આમ પાછળથી પગ પકડવાનો, ઊંચો કરી નાખવાનો, આમ એવા બધા જ પ્રકારના વર્કિંગમાં મારું પરફોર્મન્સ બહુ સારું. હવે કુદરતી કેવું બન્યું, ત્યારે રાષ્ટ્રીય કક્ષાનું એક યોગની હરીફાઈ આવી, કે રાષ્ટ્રીય કક્ષાની દિલ્હીમાં એક યોગની હરીફાઈ. તો એમને બહુ રસ, મને કે તું આમાં, મારા ભાઈને ઇન્ટરેસ્ટ, મને કે તું આટલું તારું સ્ટ્રેચિંગ, બેન્ડિંગ છે, થોડું તું થિયરી કર, તો થિયરીનો ભાગ સરખો થઈ જાય તો તું આખું પાતંજલિ યોગ
ની જે આખી શિબિર છે, જેમાં ભારતના મોટામાં મોટા જે જોડાયેલા છે યોગ સાથે, બધા સાથે તારો સંપર્ક થશે. તું જા, તારા માટે નવો અનુભવ થશે. ને મને એ સારું લાગે. મને એમ થાય, ના, હું આટલું તો મારું યોગમાં છે જ વર્કિંગ, તો હું આમાં તો જઈ જાઉં. હવે એની જ્યારે અમદાવાદ ખાતે, એટલે ગુજરાત રાજ્યનું જ્યારે યોગની સિલેક્શન આવ્યું ને, યોગાસનના પરફોર્મન્સ ટુ સિલેક્શન, ત્યારે થિયરીમાં મને હું ન ફાવ્યો થિયરીમાં, પણ સામે પ્રેક્ટિકલ મારું એટલું જબરજસ્ત, જેમ કે ઇન્ફિનિટિવ ટાઈમ ઉપર વર્કિંગ હોય. એટલે જે આસન આ લોકો સ્થિરતાના નહોતા ગણતા, એમાં મેં 2 આસન એવા રજૂ કર્યા. એક રજૂ કર્યું હલાસન, એક રજૂ કર્યું પશ્ચિમોત્તાસન. આ મને એટલા બધા ગમે કે એનું જે ટાઈમ ડ્યુરેશન છે ને, એ જ્યારે આ લોકોએ મને ના પાડી એટલે 3.5 કલાક ઉપર જતું રહ્યું. જનરલી કે જેમ કે પદ્માસન છે, વજ્રાસન છે, સિદ્ધાસન છે, આ પ્રકારના જે આસન છે, ગૌમુખાસન છે, એ સ્થિરતાના આસનમાં એ લોકો ગણતા હતા કે સ્થિરતાના આસનમાં આ આસન ગણી. એ લોકો જે હલાસન, પશ્ચિમોત્તાસન એવા જે આસનના સમય બતાવતા હતા, એ બધામાં મારું એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્કિંગ. એટલે એ અર્થમાં મને રાજ્યમાંથી હું પસંદ થઈ ગયું. કે બાકી મારી થિયરી નબળી, સંપૂર્ણ નબળી. એમણે જેટલું મને પૂછ્યું થિયરીમાં, મને કાંઈ ન ફાવ્યું. જેમ કે એને શ્લોક પૂછે કે હલાસન સંબંધિત તમે શું જાણો છો, એમ થિયરીની રીતે તમે સિદ્ધાંતની રીતે શું જાણો છો. ત્યાં મેં રજૂઆત કરી અનુભવની, કે આ જે હલાસન છે એમાં મારા આ પ્રકારના અનુભવ રહ્યા, આંતરિક જે અનુભવ હતા હલાસન સાથેના. કે પશ્ચિમોત્તાસન છે તો એમાં મારા આ પ્રકારના અનુભવ રહ્યા. એટલે એ રીતે જે પણ મેં એક જોયું કે જે યોગના સિલેક્શન માટેના જે શિક્ષકો હતા, એ લોકોની દ્રષ્ટિ બહુ ઊંડી હતી. એ લોકોની એવી ચર્ચા રહી કે ભલે આગળ જતા સિદ્ધાંતિક રજૂઆત સારી ન કરી શકે, પણ જેનું પ્રેક્ટિકલ પરફોર્મન્સ છે એ બહુ ઊંચું છે. એટલે એ અર્થમાં મને રાજ્યમાંથી એ લોકોએ સિલેક્ટ કર્યો કે આગળની સ્પર્ધામાં ભાગ લેવા માટે. પણ પછી મારે એવી જાતનું ગોઠવાઈ ગયું કે એક બાજુ મારે આ જે વર્ષ હતું એની વાર્ષિક પરીક્ષામાં પાસ થઈ જવું જરૂરી હતું મારી રીતે. કારણ કે હું કોઈ પણ પુનરાવર્તન કરું કોઈ પણ વર્ષમાં એ મને ન ગમતું. તો બરાબર વાર્ષિક પરીક્ષા અને યોગનું પરફોર્મન્સ રાષ્ટ્રીય કક્ષાનું એ 2 ભેગા થઈ ગયા. એના કારણે હું એ વર્ષની જે રાષ્ટ્રીય યોગની જે પરફોર્મન્સ હોય એમાં હું ભાગ ન લઈ શક્યો. પણ રાજ્યમાં મારું પરફોર્મન્સ બહુ સારું રહ્યું. એટલે એ વર્ષ મારા માટે, મને કોઈ લલિત કલાનો ફિલ્ડમાં કામ કરવા માટે કાંઈ મળ્યું નહીં, પણ હું ઘણા બધા જે અમદાવાદના શહેરના કલાકારો હતા, ચિત્રકાર છે, રંગોળીમાં જે લોકો કામ કરતા હોય, નાટકમાં કામ કરતા હોય, સંગીતમાં કામ કરતા હોય, એવી જાતના જે કલાકારો છે એ લોકો સાથેનો મારો સંપર્ક શરૂ થઈ ગયો આ વર્ષમાં. અને એ વર્ષમાં જે મારો મોટા ભાગનો જે સમય હતો એ યોગ અને બંસી શીખવી, ફ્લ્યુટ શીખવી. કારણ કે એ સમયે હું એક એવી જાતની સ્થિતિમાંથી પસાર થતો હતો કે મારું ગળું કામ ન કરે. જ્યારે હું એક લીટી ન ગાઈ શકું, એક લીટી, તો મને એટલું દુઃખ થાય જ્યારે કોઈને હું ગાતા સાંભળું તો મારું એક લીટી ગાઉં, મારો અવાજ તરડાઈ જાય. તો અને પાછો હું શું કરું, હું મોટી ફ્લ્યુટ શીખવાની ટ્રાય કરું. મારા મોટા ભાઈ પાસે મોટી ફ્લ્યુટ હતી, તો મોટી ફ્લ્યુટ ઉપર ટ્રાય કરું. જેમ મોટી ફ્લ્યુટ વગાડતો જાઉં, મને આવો આઈડિયા નહીં, એમ મારું ગળું ખરાબ થતું જાય. અને ગળાને સારું કરવું એના માટે શું કરાય એ પણ મને કોઈ આઈડિયા નહીં, કે ગળાને સારું આ પ્રાણાયામથી થઈ શકે, કે જે પછીથી મને ખ્યાલ આવ્યો. જેમ પોતાના ઉપર હું વધારે ઊંડાણ પકડતો ગયો સંગીતમાં, એમ મને આ બધા રહસ્યો પોતે જ ખ્યાલ આવવા માંડે કે આપણે આમ કરીએ તો કંઠચક્ર શુદ્ધ થઈ શકે, અથવા એમાંથી સારો અવાજ પ્રાપ્ત કરી શકાય આપણને. પણ એ સમય મારો એવો કે જેમાં મારો કંઠ સંપૂર્ણ નીલ, 0, અવાજ જ ના આવે. તો એ સમયે મેં ફ્લ્યુટ, પછી રિધમ, એના ઉપર મેં કામ કરી લીધું, અને યોગ. પછી જ્યારે લાસ્ટ યર આવ્યું BSc નું, તો મને અંદરથી તો એમ જ થાય, જેમ મારા માટે 12મું ચેલેન્જિંગ હતું, એમ આ સાયન્સનું વર્કિંગ એ ચેલેન્જિંગ તો હતું જ, પાસ થવું એ ચેલેન્જિંગ જ હતું. અને મારી સાથે આ બધા સ્ટુડન્ટ હતા, તો મને એટલી બધી ત્યાં એક આમ જાણે એકલો જ હું પડી ગયો હોઉં ને એવું લાગે, આમ એકલું જ લાગે કે બધાની વાતો ભવિષ્યના સેટલમેન્ટ, લેબોરેટરી ઊભી કરશું, બાયોકેમિસ્ટ્રી પછી એના શું ચાન્સીસ, આમ તે હું બધામાં મને ઢાળી જોઉં.
મને એમ થાય મારી લેબોરેટરી હોય તો લેબોરેટરી મેં જોઈ હતી, કારણ કે મારા ભાઈ જ અત્યારે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ NHL મ્યુનિસિપલ કોલેજમાં. તો એની સાથે સાથે મને શરૂઆતમાં ઘણી જગ્યાએ ફેરવતા. એ મને એટલા માટે ફેરવતા છે કે આણે સાયન્સ એ મારા પાછળ ઇન્ટરેસ્ટ બહુ લેતા કે ચલો એણે BScમાં જ એડમિશન લીધું છે તો એ બધાથી પરિચિત થાય. એટલે બધા ડૉક્ટરો જેના મિત્રો હોય એની લેબોરેટરીમાં મને લઈ જાય, એની સ્ટુડન્ટ હોય એની લેબોરેટરી હોય ત્યાં મને લઈ જાય. કોઈ પેશન્ટ હોય તો એનો બધું રિપોર્ટ લેવાનો હોય, એ રીતે મને મોકલે કે હું એમાં રસ લેતો જાઉં. કારણ કે આની એક બ્રાન્ચ જોડાતી હતી મેડિકલ સાયન્સ સાથે. એ મને એમ તૈયાર કરે કે જો તું આમાં સરખી મહેનત કર તો તું બાયોકેમિસ્ટ્રીનો તું મેડિકલ કોલેજમાં પ્રોફેસર થઈ શક. હવે એ પોતે કોલેજમાં હોય, મને કોલેજમાં બોલાવે. હું જેમ જેમ આ બધું જોતો જાઉં એમ હું ઉખડતો જાઉં આ બધામાંથી. હું એમ ટ્રાય કરું કે જેમ મારા ભાઈ છે અહીંયા હેડ, એમ હું હેડ હોઉં તો મને તો કાંઈ ન ગમે. મને એકે વસ્તુ ન ગમે. એ લેબોરેટરી, એમનું બેસવાની જે ઓફિસ, મને એકેમાં કે હું આવો સાહેબ હોઉં કે મારી પાસે આવા સ્ટુડન્ટ કામ કરતા હોય, એનું રિસર્ચ વર્ક, એની લેબોરેટરીઓ જોઉં, મને શેમાં ઇન્ટરેસ્ટ ન પડે. એ જેમ જેમ મને ફેરવે હું બહાર નીકળતો જાઉં. હું મારા ભવિષ્ય સામે બધું લાવું કે હું મેડિકલ કોલેજમાં પ્રોફેસર હોઉં તો મારે આમ ભણાવવાનું હોય તો છોકરો અંદરથી મારો આત્મા ના ચીસ પાડીને ભાગે કે ના મને આવું. અને એ વખતના જે મારી સાથેનો છોકરો આખો દિવસ આ જ વાત કરે, સેટલમેન્ટ, ક્યાં સેટલ થાવું, અમેરિકા USAમાં બહુ સારા ચાન્સ છે બાયોકેમિસ્ટના, આ તે. ને હું બધું જોઉં, મારું એકેમાં મેળ ન પડે કે ના. પછી એ સમયની જે એક પ્રક્રિયામાંથી હું પસાર થતો ને એ એવી કે અમે લોકો ત્યારે એક રૂમ રાખવાની ટ્રાય કરતા હતા કે બહારે રહીએ, કોલોનીમાં રહીને ભણવા માટે કે હોસ્ટેલમાં રહીને ભણવા માટે. એટલે એ વખતે અમે બે ભાઈઓ છીએ આખા અમદાવાદમાં બહુ ફરતા, જ્યાં ક્યાં રૂમ મળે તો અમે એકલા રૂમમાં રહી શકીએ કે એની સાથે ભણી શકીએ. અમે જેમ જેમ કોલોની જોતા જઈને હું બધી કોલોનીઓમાં મને એમ આખું જીવન દેખાય. એટલે જો કુદરત છે ને કેવા માર્ગથી પસાર કરે. હું કોલોનીમાં રૂમ રાખવા માટે અમે જઈએ, રૂમ પૂછા કરવા, બધી કોલોનીઓ ફરીએ. આ માણસનું ગ્રહસ્થ જીવન હું જોઉં, મારી અંદર સ્ટ્રાઇક થાય કે આવું મારું જીવન હોય તો હું જીવી શકું. જેમ કે આમ મારી પત્ની હોય, પછી મારા છોકરા હોય, મારું આવું સેટલમેન્ટ હોય, આ કોલોનીમાં મારે રહેવાનું હોય, આ ફ્લેટમાં, ક્યાંય મારો જીવ ન માને. ક્યાંય બધે ફરું, આખા શહેરમાં બધી જગ્યાએ ફરું, એકેમાં મારો જીવ એમ ન લાગે. હું છોકરાઓ સાથે વાત કરું કે હું તો આ BSc પૂરું થાય ને હું તો નીકળી જાઉં, મને અમદાવાદમાં રહેવું જ નથી. એ લોકોને હું પાગલ જ લાગું. મને કે તું આમાં મહેનત કરસ તો તું સરખી જ મહેનત કરતો તમને USAમાં ચાન્સ મળે, અમે તારા માટે મહેનત કરશું આગળ નીકળવા. પણ મારું હૃદય એકેમાં હા પાડે જ નહીં. જેમ તેમ ભણતા પછી પાછું ટેલેન્ટ શરૂ થઈ. કોલેજની ટેલેન્ટ આવી એટલે મને સારું લાગ્યું કે હાસ ચલો પાછો નૃત્યનો કાર્યક્રમ. એટલે એ મારા માટે બહુ જ એકામ કાંઈક રસની વાત હતી કે હવે ચલો આમ કાંઈક રજૂ કરવાની મને અંદરથી બહુ જ ઈચ્છા હતી કે હું કાંઈક રજૂ કરું. તો એ જે ટેલેન્ટ હતી એમાં મને એમ જ થયું કે હું ઘોરીતોરી પૈંજનિયા, કારણ કે જે અવેલેબલ મારા પાસે સંગીત હતું નૃત્ય રજૂ કરવાનું, એમાં એક જ હતું કે ઘોરીતોરી પૈંજનિયા. એટલે એક નૃત્ય આ હતું. એટલે મારે એનું જ નૃત્ય ફરીથી રજૂ કરવું પડે એમ હતું. ત્યારે એવું બન્યું કે મારો એક મિત્ર હતો, એની પાસે એની રેકર્ડ હતી મહેબૂબા ફિલ્મની. એટલે મને કહે કે તું મારા જે ગ્રામોફોન છે એનો ઉપયોગ કરશું આપણે, તું આ નૃત્ય રજૂ કર. પછી એણે કીધું કે મારી બેન છે એણે ભરતનાટ્યમ કરેલું છે. ત્યાંથી મારો સંપર્ક શરૂ થયો. એણે કીધું મારી બેને ભરતનાટ્યમ કરેલું છે તો તું છે ને આ નૃત્ય છે તું ત્યાં જ એનું જે સર્કલ છે એમાં જ તું રજૂ કર તો તને કાંઈ વધારે માર્ગદર્શનની જરૂર હશે. મેં કીધું હા ચોક્કસ હું એમાં જ રજૂ કરું. તો મેં પહેલી વાર જે નૃત્ય રજૂ કર્યું એ એવા માહોલમાં કે જે એની બેન હતી એણે ભરતનાટ્યમ કર્યું હતું. પછી એની બીજી ફ્રેન્ડ હતી, બીજા ફ્રેન્ડ્સ હતા કે જે ભરતનાટ્યમ સાથે જોડાયેલા હોય, એવા આખા સર્કલમાં મેં પહેલી વાર આ નૃત્ય રજૂ કર્યું. તો એ લોકો તો અવાક જ થઈ ગયા જ્યારે મારું એ લોકોએ નૃત્ય જોયું. ને એણે જોયું કે મેં કાંઈ નૃત્યશાસ્ત્રનો મારો કોઈ અભ્યાસ નથી. તો એ લોકો એ અર્થમાં અવાક થઈ ગયા કે આ તો આખું પ્યોર ક્લાસિકલ નૃત્ય જ છે. પછી રજૂ કરવાની રીતે મારી ખૂબ સરસ, કારણ કે ખૂબ અંદરથી હૃદયથી મેં નૃત્ય રજૂ કર્યું. તો એ લોકોને એકદમ નવાઈ લાગે કે તમે શાસ્ત્રીય નૃત્ય છે એમાં તમે કાંઈ જાણતા જ ન, તમને ખબર જ કેમ પડે કે અહીંયા આમ ઊભા રહેવું, અહીંયા આમ સ્ટેપ.
એટલે હું એ લોકોને એમ કહેતો હતો કે મારે તમારી પાસેથી આમાંથી કેટલુંક સ્ટેપનું માર્ગદર્શન જોઈએ. એટલે એમાંથી ઘણા મને એમ કહેતા હતા કે અમને સ્ટેજ વર્કિંગ માટે નવા આઈડિયા પ્રાપ્ત થયા કે આ રીતે પણ સ્ટેજ ઉપર ઊભા રહી શકાય, કે આમ કરી શકાય. તો એ સમયથી હું પછી મેં એ લોકોની સાથે બધી ચર્ચા કરી. એટલે ભરતનાટ્યમ શું છે, જે આખો એનો જે બેઝિક કોર્સ છે એનું મને ધીમે 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 મારા હાથમાં બધી વાત આવવા માંડી કે આ પ્રકારનો કોર્સ હોય, આ પ્રકારના ક્લાસ હોય, એમાં આ પ્રકારનું વર્કિંગ હોય. એની જે વાત હતી, એટલે એની જે યાત્રા હતી, એ ભરતનાટ્યમ સાથેની મારી જે ભવિષ્યની યાત્રા શરૂ થતી હતી, તો એના એ રસ્તા ઉપરનું મારું કામ શરૂ થવા માંડ્યું. પછી આવું જ એક બીજું ગીત હતું, આ કથક નૃત્ય સાથે સંબંધિત છે. આ ગીત છે તીખતા ધીગી ધીગી નાચે મન મોરા મગન તીખતા ધીગી ધીગી. એટલે આ પ્રકારના મેં 2 નૃત્યો ટેલેન્ટમાં રજૂ કરવા માટે પસંદ કર્યા. પછી એ જે ટેલેન્ટ હતી તો એમાં જે શક્યતમ મેં પ્રયત્ન કર્યો કે જેટલી આઈટમ મારા માટે એક જ વસ્તુ એમાં જે અઘરી હતી એ ગાવામાં મારો કંઠ ચાલે નહીં. મેં ઘણી બધી ટ્રાય કરી પણ ગાવામાં મારાથી રજૂઆત ન થઈ શકે, એટલે ગાવામાં હું ભાગ લઈ શકું એમ ન હતું. પછી ચેલેન્જિંગ હતું નાટક, કારણ કે હું અમદાવાદ સિટીમાં મારો પહેલો અનુભવ કે અમદાવાદની કોલેજમાં હું સિલેક્ટ થાઉં છું કે નહીં. મને અંદરથી એ પણ જિજ્ઞાસા કે અમદાવાદમાં આ લોકો મને સિલેક્ટ કરે છે, હું નાટક કરવા જાઉં તો. પછી એમાં એવું થયું કે એણે મારી પાસે 3 જ ડાયલોગ બોલાવ્યા. જે નાટકની પસંદગી કરનાર હતા એણે મારી પાસેથી 3 જ ડાયલોગ બોલાવ્યા, ને 3 જ ડાયલોગમાં એણે મને કીધું કે તમે સિલેક્ટ, તમે બેસી જાઓ.